દવા લખી આપી છે, દૂધ સાથે આપવાનું. અને જમવામાં થોડું હળવું આપજો, લાઈક ખીચડી, ભાત, દહીં ભાત. ડોક્ટર, શીરો રાબ એવું કંઈ ચાલે? હા, પણ એ બધું બપોરે જ આપજો. ડૉક્ટર, કંઈ ટેન્શન જેવું તો નથી ને? ના, કંઈ ટેન્શન જેવું નથી, ખાલી વીકનેસ છે. પણ ખાવા પીવામાં જો ધ્યાન રાખવામાં નહીં આવે તો બાટલા ચડાવવા પડશે. સાહેબ, ચાલો હું તમને બહાર મૂકી દઉં. શું થયું માયાને? જે થવાનું હતું એ થઈ ગયું. તું ફાટ હવે મોડામાંથી કે કેમ આટલી મોડી આવી, ક્યાં ભટકતી હતી, કરી લીધી મજા? છાયાબેન, ડૉક્ટર સાહેબને મોડું થતું હશે. હા, જ્યાં સુધી હું કહું નહીં ને ત્યાં સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો, સમજી? ચાલો સાહેબ, હું તમને બહાર સુધી છોડી આવું. આંટી, માયાને શું થયું? 2 દિવસથી અનાજનો દાણો પણ મોઢામાં નહોતો ના. એમાં વીકનેસ આવી ગઈ અને ચક્કર આવી ગઈ. ખબર નહીં મારી દીકરીએ કયા ચોઘડિયામાં દ્વારકામાં પગ મૂક્યો છે કે ને આટલું હેરાન થવું પડે છે. કોણ જાણે કયા જન્મના પાપ ભોગવી રહી છે મારી દીકરી. એને વિધવા બનવાના વિચાર આવી રહ્યા છે મને. એમાં એનો શું વાંક? એનાથી તો એવી કઈ ભૂલ થઈ ગઈ કે ભગવાન એને આવા બધા દિવસો દેખાડી રહ્યા છે. મને કઈ નથી સમજાતું સચ કે મારી દીકરીના બધામાંથી બહાર કઈ રીતે કાઢું. કઈ નથી સમજાતું. તું જ કે હું શું કરું? આ તારો રૂમ જે તને સૌથી વાલો છે, હા સરસ છે ને બધ. આ શેરવાની અહીંયા કેમ છે? કોણે મૂક્યા આને અહીંયા? ના પાડી છે ને મને આ ઘરમાં નહીં જોઈએ. નાના સાહેબની યાદગીરી છે, કી ક્લોઝ. મેં કીધું ને મને આ ઘરમાં નહીં જોઈએ. ફેંકી દે આને, ફેંકી દે આને. કીધું ને નહીં ફેંકે તું, હું જ ફેંકી દઉં. હમણાં આને ફેંકી દઉં છું. કાકાને રોકો ને ફેંકી દે છે. માધવ, તને કહી દઉં છું, તું આ બધામાં નહીં પણ. તને કઈ જ નથી ખબર ને આ બધામાં પણ જ નહીં. તને કહું છું. હા, શેરવાની કોની છે? તારી. આ તારી શેરવાની છે ને આ શેરવાનીને લીધે જ આજે તારા આવા હાલ છે બેટા. મને કઈ સમજાણું નહીં. કહું ને હું, આ શેરવાની પહેરીને તું લગ્ન કરવાનો હતો. તું અને આ સંસ્કૃતિ તમે બે જણા જઈને લઈ આવેલા કે લગ્નમાં અમે બે મેચિંગ પહેરશું. ને તારો ડિઝાઇનર લગ્નના 2 દિવસ પહેલા લઈને આવ્યો, પણ નસીબ મારા આ શેરવાની તને ટાઈટ ફિટિંગમાં નહીં બેઠી. એટલે તે કીધું કે હું એમ જવાનો છું આપણા જામનગરના રિસોર્ટ પાસે ડેકોરેશનનું કામ જોવા. ત્યારે નવી શેરવાની લે. અરે શું કપાળ લે આવી. એ શેરવાની લાવવામાં તારો એક્સિડન્ટ થઈ ગયો બેટા. ક્યાં ધ્યાન છે તારું? કૃતિ આ છોકરીને છે ને, આ આપણી સંસ્કૃતિને હું લાડથી ક્યારેક ક્યારેક કૃતિ કહું છું. નહીં સંસ્કૃતિ? હા. ના બેટા ના, હું રડ નહીં. જો તારે રડવાનું નથી. ડોક્ટર સાહેબે શું કીધું તું આપણને કે માધવની સામે કોઈએ રડવાનું નહીં.
બધાએ આપણે હસતા રહેવાનું, હે? હું નહીં કરો. હા પણ અરે સ્કૂટી, બેટા બેટા, બસ જોયું માં તો આમ જ, બસ આમ જ, આમ રડી રડીને આ છોકરીએ દિવસો કાઢ્યા છે. રડે નહીં તો શું કરે, હે? અરે જેને પ્રેમ કર્યો, જેની સાથે જીવન વિતાવવાના સપના જોયા, 2 દિવસ પછી જેની સાથે એના લગ્ન હતા, એનો આવો એક્સિડન્ટ થઈ જાય તો છોકરીની હાલત તો વિચારતું, હે? કેવી હાલત થાય? આ તો કેવું છે ને બેટા, એ છોકરીનું વિચારતું, એને તને પ્રેમ કર્યો, આજે એનો પ્રેમ જ એને ઓળખતો નથી. તું એ વિચાર, એ છોકરી ઉપર શું વીતતી હશે, હે બેટા? એકવાર વિચારી તો જો. પણ તું જો, એક વાત સમજ, એનો પ્રેમ છે ને એ તને ટકાવી ગયો છે. અને એક વસ્તુ માનવા જેવી છે, આપણી સંસ્કૃતિ છે ને આમ હિંમત વાળી છે છોકરી. એની જગ્યાએ બીજું કોઈ હોત ને તો અત્યારે એને એનો જીવ દઈ દીધો હોત. એક વસ્તુ માનીશ, એ છોકરીને છે ને ત્યારે એનું દિલ નહીં દુખાવતું. સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે, લક્ષ્મીનું નહીં દુખાવતો બેટા, નહીં દુખાવતો. આંટી પ્લીઝ પ્લીઝ તમે રડો નહીં. તમે તો દુનિયા જોઈ છે ને. તમે હિંમત હારો તો કેમ ચાલે? કેવી કેવી તકલીફોમાંથી બહાર આવ્યા છો. પણ આ બધી તકલીફ મારી હતી, માયાની નહીં. આંટી કહે છે ને, જિંદગી છે ચાલ્યા કરે. ચાલ્યા કરે એટલે શું? આવું આવું ચાલ્યા કરે. તને ખબર છે કે માયાને કેશવ માટે કેટલી બધી લાગણી હતી? માયા માટે કેશવ જીવવાનું કારણ હતો, પણ કેશવના મોત પછી તો માયાની હાલત તો જો. જુઓ છો આંટી, માયા કેશવને મળી ને ત્યારથી એમને પ્રેમ કરતી હતી, મને બધી ખબર છે. પણ આંટી સાચું કહું, એ પ્રેમ નહોતો, એ ઇમોશન્સ નહોતા, એ ખાલી અટ્રેક્શન હતું. અને તમને ખબર છે, ઇમોશન્સ અને અટ્રેક્શન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે, પણ એનો ડ્રોબેક પણ છે. ઇમોશન્સ અને અટ્રેક્શન વચ્ચે જે ડિફરન્સ છે ને, એ તમને બહુ મોડી ખબર પડે છે. એવું તો તું કઈ રીતે કહી શકે કે માયાને કેશવ માટે પ્રેમ નહોતો? કારણ કે મેં કેશવને પ્રેમ કર્યો અને કેશવે મને પ્રેમ કર્યો છે આંટી. એટલે મને પ્રેમની વ્યાખ્યા ખબર છે. પ્રેમમાં લેવાની ભાવના ન હોય આંટી. પ્રેમ એટલે આપવું આપવું ને આપવું, અને કેશવે મારી સાથે એ જ કર્યું. પ્રેમ શરીર નથી આંટી, પ્રેમ આત્મા છે. પ્રેમ ચહેરાને નહીં, હૈયાને ઓળખે છે. વાગે મને ને તો દુખી કેશવ, એ પ્રેમ છે. એટલે કહું છું કે મારા કેશવ હજી પણ જીવે છે. મને ખબર છે, મને ખાતરી છે. અને તમે જોજો, મારા કેશવ આવશે. પણ આ વાત મારી માયાને કઈ રીતે સમજાવું? આંટી માયાને સમજાવવાની જરૂર નથી. એ થોડા દિવસમાં કેશવને ભૂલી જશે અને મંગળને લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી પણ લેશે. તો તારા મોઢામાં ઘી સાથે
બેટા તને સાચે લાગે છે કે કેશવ હજુ જીવે છે? યસ આંટી, જીવે છે. મારા કેશવ જીવે છે, મને ખાતરી છે. એ હજી પણ જીવે છે અને મારા કારણે જીવે છે. જ્યાં સુધી એ મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી એ આમ જ જીતા રહેશે. જો માધવ બેટા, આ ઘર, બધી મિલકત, કારખાના, ફેક્ટરી, આ સંસ્કૃતિ બધું તારું છે. હું તો બસ રાહ જોતો હતો. એકવાર મારો માધવ હોસ્પિટલથી આવી જાય એટલે પછી બધું તને આપી હું છૂટતો. હા માધવ, આ બધું તને યાદ આવી જાય એટલે અમે કરી રહ્યા છે ને કરતા રહીશું ત્યાં સુધી જ્યાં સુધી તને બધું યાદ ના આવી જાય પાછું. પણ એના માટે તારે અમને સાથ આપવો પડશે. હા બેટા, જો સંસ્કૃતિ ખોટું નથી કહેતી. અરે દીકરા, તને હોસ્પિટલથી લાવ્યા પછી આ ઘર જોઈને, તારા આ બધા ફોટા જોઈને, તારી આ બધી યાદો જે તને મેં બતાવી, સંભળાવી, સંસ્કૃતિને જોઈને હજી કઈ યાદ આવતું બસ? આ લોકો સાચું બોલે છે, આટલી મહેનત કરે છે, મને બધા પુરાવા આપે છે, પણ કેમ મને એવું લાગે છે કે આ બધું એ ખોટું છે. કેમ મને એમ થાય છે કે આ સંબંધ, આ જિંદગી મારી નથી. આ બધું એ ખોટું છે, હળાહળ ખોટું. હું આ લોકોનું નથી અને આ લોકો મારા નથી. જો કૃતિ, તારો રસ્તો સરળ કરી દીધો. માધવ, હવે તારી બધી વાત માનવો જોઈએ. તું ક્યાંય અટકવી નહીં જોઈએ. અને આ બધું કરવા માટે હવે આપણી પાસે 8 થી 10 દિવસ જ છે. એ શક્ય નથી. માધવના મનમાં હજી શક્ય છે, બધું જ શક્ય છે. અને આનાથી વધારે સમય હું તને નહીં આપી શકું. 8 થી 10 દિવસ બસ. પણ માધવના મનમાં હજી ઘણા સવાલો છે. તો તું શું કામ છે? એને પ્રેમ કર, એની સાથે વાત કર, એને રીઝાવ, એને જે કરવું એ કર. પણ માધવના મનમાં આપણે જે ભૂતકાળ નક્કી કર્યો છે એ થાસીને ભરી દે. એના મગજની કોરી પાટી ઉપર મોટા અક્ષરે લખી નાખ. એ જે ગયું એ ભૂલી જા. હવે અમે જે કહીએ છીએ એ બ્રહ્મ વાક્ય છે, સમજી? આવું કરશું ને તો જ આપણું કામ આપણા સમય પર થશે, આથી વધારે નહીં. હું ટ્રાય કરીશ. ટ્રાય નહીં, કરવાનું છે. ને એ પણ એકદમ પરફેક્ટલી 8 થી 10 દિવસમાં જ. જ્યારે મેં આ કામ હાથમાં લીધેલું ત્યારે તમે મુદ્દત નહોતી આપી. પૈસા આપ્યા હતા ને તને, પૈસા આપ્યા હતા ને, તો હવે તને મુદ્દત આપું છું. 8 થી 10 દિવસ આ બધું કામ થવું જોઈએ. નહીંતર તારા મમ્મી હોસ્પિટલમાં છે ને, કદાચ એમનું એડ્રેસ બદલાઈ ન જાય અને તું સફેદ કપડામાં તું સારી નહીં લાગે. 8 થી 10 દિવસ બસ.